નમસ્કાર. આજે આપણે એક નવી શરૂઆત ગુજરાતી વ્યાકરણની કરવા જઈ રહ્યા છીએ, જે આવનારી એક્ઝામ જેવી કે જીએસઆરટીસીની અંદર કંડક્ટર, ડ્રાઈવર, સીસીઈ, એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ, તલાટી, હવે આ બધી પરીક્ષા છે એના માટે છે આ ગુજરાતી વ્યાકરણ ખૂબ મહત્વનું છે. હવે આ ગુજરાતી વ્યાકરણના આ લેક્ચરની અંદર આપણે પીવાયક્યુ જોઈશું કે જે અગાઉની કોઈકને કોઈક એક્ઝામની અંદર છે પૂછાયેલા છે, અને હરેક એક્ઝામ ગુજરાત ગવર્મેન્ટની હરેક એક્ઝામની અંદર છે ગુજરાતી વ્યાકરણ છે એ અચૂકથી જોવા મળે છે. તો ચલો જોઈએ ગુજરાતી વ્યાકરણના પીવાયક્યુ કે જે અગાઉની એક્ઝામની અંદર પૂછાયેલા છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમારે અહીંથી તમારા 10માંથી 10 માર્ક છે એ કવર કરવા હોય ગુજરાતી વ્યાકરણના, તો આ વિડીયોને એન્ડ સુધી જોજો કે જેથી કરી અને કંડક્ટર અને ડ્રાઈવરની જે ભરતી આવી છે એના પેપરની અંદર ગુજરાતી વ્યાકરણમાં તમારો એક પણ માર્ક છે એ ખોટો ન થાય. તો આ વિડીયો છે એને એન્ડ સુધી જોજો, અને વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન. તો હવે ગુજરાતી વ્યાકરણનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે જે તો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો. તો હવે પહેલાં તો કહેવત શું છે તો કે મૂછ પહેલાં માંડવી. તો હવે મૂછ પહેલાં માંડવી એમના ઓપ્શન આપણે ચેક કરીએ કે મૂછ આવવાથી ખૂબ આનંદ થાય છે. બીજો ઓપ્શન છે યોગ્યતા વિનાના તરંગો કરવા. ત્રીજો છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે. અને ચોથો ઓપ્શન છે યોગ્ય તરંગો કરવા. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કે યોગ્યતા વિનાના તરંગો કરવા. હવે આ કહેવતની આપણે સમજાવતી જોઈએ કે આ કહેવત એવા વ્યક્તિ માટે વપરાય છે કે જે હજી કાર્ય કરવાની ક્ષમતા કે યોગ્યતા ધરાવતો ન હોય અને છતાં પણ તેના પરિણામ વિશે ખૂબ મોટા મોટા વિચારો કે પ્લાનિંગ કરવા લાગે છે. કે આવા વ્યક્તિ મતલબ કેવા કે ઓવર એક્સાઇટેડ વ્યક્તિ કે જેને કામ કરવાની શરૂઆત પહેલાં તો કે એ કામમાં પોતે શું થશે, સફળ થશે જેવો ચોક્કસ દાવો કરતા હોય એવા વ્યક્તિ માટે આ કહેવત છે એ યોગ્ય ગણાય છે. પછીનો સવાલ છે નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. હવે પહેલાં તો આપણે નિપાત એટલે શું, તો કે નિપાત એટલે કોઈ પણ વાક્યમાં આગ્રહ, ભાર, વિનંતી કે મર્યાદા છે એ દર્શાવતો એક અક્ષર. હવે વાક્ય શું છે કે દિયાનને માત્ર બોનવીટા જ ભાવે. શું ભાવે? દિયાનને માત્ર ને માત્ર શું ભાવે? બોનવીટા જ ભાવે. તો એમનો ઓપ્શન આવશે માત્ર અને જ, એટલે એનો સાચો જવાબ આવશે ઉપરોક્ત એ અને સી બંને. કે વાક્યની અંદર છે એક તો કયું નિપાતનાય પ્રકાર આવ્યો, સીમાવાચક નિપાત, ભારવાચક નિપાત. જો હવે આ બધી વસ્તુ તમારે ડિટેલમાં સમજવી હોય ને તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર કહેજો, તો હું આવા વિડીયો છે અલગ અલગ ટોપિકના લઈ આવીશ તમારી સમક્ષ. બરાબર છે? તો માત્ર અને જ છે અહીંયા નિપાત છે, કેમ કે વાક્યની અંદર બેઝ અક્ષર એવા છે કે જે વાક્યની અંદર ભાર પૂરો પાડે છે. જ છે એ ભાર પૂરો પાડે છે અને માત્ર છે એ કયું નિપાત છે? સીમાવાચક નિપાત છે. ત્યારબાદનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો રૂઢિપ્રયોગ છે છણકો કરવો. તો હવે એમના ઓપ્શન છે પ્રેમ વ્યક્ત કરવો, બીક બતાવવી, અણગમો વ્યક્ત કરવો કે અણગમો વ્યક્ત ન કરવો. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે અણગમો વ્યક્ત કરવો, છણકો કરવો. છણકો કરવો એટલે શું કે ગુસ્સો કે નારાજગી કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ પ્રત્યે આપણે ગુસ્સો કે નારાજગી કરવી, આ તો મોં બગાડીને બોલવું. વિડીયોમાં મજા આવે છે ને? એન્ડ સુધી જોજો. આવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે ગુજરાતી વ્યાકરણની અંદર. પછીનો પ્રશ્ન છે નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો. હવે વાક્ય શું છે કે પરમ રાજ ઘરમાં રમતી, કર્મણી અને કરતી. જો હવે આ વાક્યો છે ને એની અંદર પણ છે ને ઘણી બધા પ્રકાર આવે, જેમ કે સાદું વાક્ય, સંકુલ વાક્ય, આ બધા પ્રકાર છે. એના વિશે જો તમારે આવા કોઈ પણ થિયોરિકલ વિડીયો જોતા હોય ને તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર કહી શકો છો. તો હવે એમના ઓપ્શન છે પરમ રાજથી ઘરમાં રમાતું, પછીનો ઓપ્શન છે પરમ રાજથી ઘરમાં રમાશે, પછીનો ઓપ્શન છે પરમ રાજથી ઘરમાં રમાય છે, પછી પરમ રાજ ઘરથી રમા. એમનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કે કર્મણી પ્રયોગ છે પરમ રાજથી ઘરમાં રમાતું.
હવે અહીંયા એવું શું કામે તો કે મૂળ વાક્ય છે શેની અંદર હતું તો કે ભૂતકાળમાં હતું, એટલે કે રમતી, અને તેથી કર્મણી બનાવતી વખતે કર્તાને કયો પ્રત્યય લાગે છે? થી પ્રત્યય લાગે છે, અને ક્રિયાપદનું ભૂતકાળનું કર્મણી રૂપ મતલબ રમાતું, એટલે આવશે પરમરાજથી ઘરમાં રમાતું. પછીનો સવાલ છે સંધિ જોડો. સંધિ જોડો હિત વત્તા એશી. હવે આપને ખબર પડી જ જાય અહીંયા તો, અને સંધિ જોડો છોડો છે એ હરેક એક્ઝામની અંદર હોય જ છે, તો એમના આવશે ઓપ્શન બી હિતૈષી. એમાં કોઈ સમજૂતીની કે કોઈ જરૂર નથી, તોય છતાંય આપણે સમજીએ કે વૃદ્ધિ સંધિના નિયમ મુજબ અ આ ઈ પછી એ અને ઐ આવે તો બંનેના સ્થાને શું થાય? ઐ થઈ જાય. અને અહીં શું થયું છે કે ત હિતૈષી, ત પ્લસ એ એટલે તૈ થયો, માટે હિતૈષી છે એ સાચું બને. પછીનો સવાલ છે નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. તો સમાનાર્થી શબ્દ છે ઓસ. ઓસ મતલબ શું થશે તો કે ઓપ્શન સી ઝાકળ. ઓસ મતલબ ઝાકળ થશે, કે આ ઓસ શબ્દ છે ને એ તળપદો શબ્દ છે. હવે આ તળપદા શબ્દ કે શુદ્ધ શબ્દોમાં ઓસ એટલે શું થાય? ઝાકળ અથવા તો શબનમ થાય છે. પછીનો સવાલ છે નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. તો વાક્ય છે કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાય. હવે એનો શું કરવાનો છે? કર્તરી પ્રયોગ. કર્તરી પ્રયોગની અંદર શું કરવાનું કે કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. ઓપ્શન બી છે કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. ઓપ્શન સી કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. ત્યારબાદનો ઓપ્શન છે કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવશે. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન બી કે કાનજીભાઈએ નોટોની થોકડીઓ છે ક્યાં ગોઠવે? તિજોરીમાં ગોઠવી. હવે એમાં શું છે તો કે આપેલું વાક્ય છે કેવું છે? કર્મણી ભૂતકાળ. આગળના સવાલમાં પણ આપણે જોયું હતું ને કે કર્મણી વાક્ય હતું એનું કર્તરીમાં ચેન્જ કરવાનું હતું. તો હવે તેને કર્તરીમાં ફેરવતા ત્રીજા પુરુષ કર્તા એ કોણ છે તો કે કાનજીભાઈ, ને સકર્મક ભૂતકાળ હોવાથી તેનો પ્રત્યય એ પ્રત્યય લાગશે અને ક્રિયાપદ છે એ ગોઠવી થશે. પછીનો સવાલ છે નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. જો સમાસ અમુક વસ્તુ છે ને ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય એની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર અમુક વસ્તુ ફિક્સ જ છે, જેમ કે સમાસ, રૂઢિપ્રયોગ, પછી શબ્દ સમૂહ, વિરુદ્ધાર્થી શબ્દ, એ બધી વસ્તુ છે ને ફિક્સ જ છે. પછી છંદ છે, અલંકાર, આ બધી વસ્તુ ફિક્સ છે કે જે ગમે એ એક્ઝામ હોય એની અંદર એકાદો પ્રશ્ન તો પૂછી જ નાખે છે. તો હવે સમાસ છે યથાશક્તિ. હવે યથાશક્તિ મતલબ કે કયો સમાસ? આગળ શું આવ્યો? પ્રત્યય શું આવ્યો તો કે યથા. તો એનો જે શબ્દની શરૂઆતમાં યથા, શ, પ્રતિ, દર, હર, બીન, હવે આવા પ્રત્યયો આવે ને તો એ કયો સમાસ હોય? હંમેશા અવ્યયી ભાવ સમાસ જ હોય કે જે શબ્દની શરૂઆતમાં યથા, પ્રતિ, શ, દર, હર, બીન આવા શબ્દ આવે તો એ અવ્યયી ભાવ સમાસ છે એ હોય. તમારે આંખ બંધ કરી અને કરી દેવાનું. અહીંયાથી તમારો 1 માર્ક છે એ રોકડો થઈ જશે. પછીનો સવાલ છે સંધિ છોડો. સંધિ છોડો એમાં છે પ્રોત્સાહન. હવે પ્રોત્સાહન, તો હવે એનો સાચો જવાબ આવશે પ્ર વત્તા ઉત વત્તા શાહન. હવે કઈ રીતે તો કે મૂળ સંધિ છે એમાં શું થાય છે કે પ્ર કરીએ તો ઉત્થાન થાય, કે જ્યાં પ્ર છે પ્લસ ઉત થાય. પ્રોત્સાહન, પ્રોત્સાહન, સાહન છે એમનું એમ રહેશે, એટલે પ્ર વત્તા ઉ વત્તા શાહન છે એ સાચું બનશે. પછીનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. મહેસૂલ ભરાઈ ન શકતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી. હવે એમાં માટેનો એક શબ્દ આપણે શોધવાનો છે કે મહેસૂલ ભરાતું ન હોવાથી જમીન છે એ સરકારને પાછી સોંપવી. એને શું કહેવાશે? ઓપ્શન ડી માદડું કહેવાશે. કે સરકારી કે મહેસૂલી પરિભાષામાં જ્યારે ખેડૂત છે એ દેવાના કારણે મહેસૂલ ન ભરી શકવાના કારણે પોતાની જમીન છે એ કોને સોંપે છે? સરકારને પરત સોંપે છે. અને તે પ્રક્રિયા કે જમીનને માદડું અથવા તો માદડું કરવું એવું કહેવામાં આવે છે.
પછીનો સવાલ છે, નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. ભાવે પ્રયોગ. હવે અહીંયા આપણે વાક્ય શું છે તો કે કુંવર રડી પડી. હવે એનો આપણે ભાવે વાક્યની અંદર જ જો આપણે ગોતી શકીએ કે ઓપ્શન આપ્યા કુંવર રડી પડી, એમાં કોઈ ભાવ દેખાતો નથી, તો કુંવરથી રડી પડાયું. હા ભાઈ, એમાંથી ભાવ દેખાય છે કે શું કામ કુંવરથી રડી પડાયું, કે સામેવાળી કોઈ વ્યક્તિ છે એને એવી વાત કે એવી વસ્તુ કરી હોય કે જેનાથી કુંવરથી રડી પડાયું હોય, તો એમાં કોઈક ભાવ છે એ દેખાય છે. પછી જો અહીંયા કુંવરથી રડી પડાય છે, એ તો અત્યારની ચાલુ ક્રિયા થઈ, તો એ તો આવે નહીં. પછી કુંવર રડશે નહીં, એવું આપણે કઈ રીતે અનુમાન લગાવી શકીએ કે રડશે કે નહીં રડે? તો ઓપ્શન બી છે સાચો જવાબ છે. હવે મૂળ વાક્ય છે અકર્મક અને ભૂતકાળમાં છે, મતલબ કે રડી પડી, અને ભાવે પ્રયોગ કરતી વખતે કર્તાને છે એ કયો પ્રત્યય લાગે? થી પ્રત્યય લાગે છે, અને ક્રિયાપદનું ભાવે છે એ ભૂતકાળનું રૂપ રડી પડાયું છે એવું થાય છે. પછીનો પ્રશ્ન છે, શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું, શબ્દ ક્રમ પ્રમાણે. તો જો પેલા બધા ઓપ્શનમાં જો સંગ સંગ સંગ, પછી કોમન છે, પછી બીજો શું આવે? ત ગા ગે ક્ષી. હવે અહીંયા આપણે શું જોવાનું કે અક્ષર છે કલમ ખટારા પ્રમાણે પેલા છે હંમેશા માથે મીંડું, મતલબ અમની માત્રા છે ને એ શબ્દ આવે. તો બધા શબ્દની અંદર શરૂઆતમાં જોવો અમની માત્રા જ છે. પછી અનુસ્વારના નિયમ પ્રમાણે ક્ષ શબ્દ આવે. તો હા ભાઈ, અહીંયા એવો ઓપ્શન આપણને ક્યાં જોવા મળે છે? તો અહીંયા જોવા મળે છે, પરંતુ હજી આપણે આગળ જોવું પડે. ક્ષ પછી છે એ ક્ર, ગ્ર, મ્ર આવા શબ્દો હોય એ આવે. તો એવી રીતે જો શબ્દ બનતા હોય તો એમાં આવશે સંક્ષિપ્ત, પછી શું છે? સંગાથ, સંગે મરમર, સંતલશ. તો એના માટે ઓપ્શન ડી છે એ સાચો બને. આ શબ્દકોશ છે એ ખૂબ મહત્વનો છે. ઘણી બધી એક્ઝામ, આ ઓલરેડી એક એક્ઝામની અંદર પૂછાયેલો સવાલ છે, અને આવનારી એક્ઝામમાં પણ આવા શબ્દ છે એ પૂછી શકે છે. પછીનો સવાલ છે, આપેલા વાક્યમાં ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. હવે અહીંયા વાક્ય શું છે? મનુષ્યથી સર્વ ઇન્દ્રિયોનું જીભ એ સ્થાન વિશિષ્ટ છે. હવે વાક્ય વાંચીએ ને ત્યાં જ આપણને થોડુંક અલગ લાગવા માંડે. તો હવે અહીંયા શું આવશે ખબર? સાચો જવાબ તો કે મનુષ્યથી. પહેલાં તો મનુષ્યથી નહીં આવે, મનુષ્યની સર્વ ઇન્દ્રિયોનું. પછીનો સવાલ છે, વિષ્ણુએ પાંજરું ખોલ્યું. હવે એમાં રેખાંકિત પદની વિભક્તિ જણાવો. હવે રેખાંકિત પદ કયું છે? તો કે વિષ્ણુએ. હવે વિભક્તિ આપને ખબર હોવી જોઈએ કે આપણી કેટલી વિભક્તિ છે, વિભક્તિના પ્રત્યય છે એ આપણને ખાસ યાદ હશે ને તો આવા માર્ક છે આપણને રોકડા મળી શકે છે. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કર્તાર્થે પ્રથમા વિભક્તિ. તો ચલો તમે મને કમેન્ટની અંદર કહો કે ષષ્ઠી વિભક્તિની અંદર કયા કયા પ્રત્યય આવે. તો હવે વાક્યમાં ક્રિયાનો કરનાર કોણ છે? વિષ્ણુ પોતે છે, એ જ કર્તા છે, અને સકર્મક ભૂતકાળની ક્રિયા હોવાથી કર્તાને કયો પ્રત્યય લાગે? એ પ્રત્યય લાગે છે, ને જે પ્રથમા કર્તા વિભક્તિ છે એ દર્શાવે છે. પછીનો સવાલ છે, આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. એમાં શબ્દ છે પાસલો. પાસલો મતલબ પાછળ, પાસલો ભાગ. ઘણા જો અમરેલી જિલ્લાની અંદર આવી ભાષા છે ને મોસ્ટલી બોલાય છે કે પાસલો, બાવણું, હાવણી. તો એમનો પાસલો મતલબ શું થાય? પાછળો. તળપદી ભાષામાં બોલાતો શબ્દ છે. પછીનો સવાલ છે, થોડીક ચા લેશો કે? પછી શું કીધું કે લીટી દોરેલ શબ્દ કયો નિપાત છે? જો મેં આગળ કીધું હતું ને કે નિપાતના પ્રકાર હોય છે. થોડીક ચા લેશો કે, તો એ નિપાત છે પ્રકીર્ણ નિપાત. હવે પ્રકીર્ણ નિપાત વાક્યના અંતે આગ્રહ કે પૃચ્છા માટે લટકણિયા રૂપે વપરાતા જે શબ્દ જેવા કે, ને, તો વગેરે જેવા પ્રકીર્ણ લટકાતા શબ્દ છે એને પ્રકીર્ણ લટકણિયા વાચક નિપાત છે એ કહેવાય છે. પછીનો શબ્દ છે પછીનો પ્રશ્ન છે, આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. તો શબ્દ સમૂહ છે મૂલ્ય આપ્યા વિના લીધેલો માલ. તો
તો એમાં આવશે જાંગળ માલ. હવે ઘણી બધી દુકાનની અંદર આપણે ઘરની ઘરવખરી જોતી હોય તો આપણે ઘણી દુકાનની અંદર આપણે છે એ છોકરાને મોકલા હોય કે ભાઈ તું આ દુકાનેથી આ વસ્તુ લેતા હોય તો એ દુકાનવાળા ભાઈ શું કરશે, એક કાગળ કે અથવા ચિઠ્ઠીની અંદર લખી લેશે કે આ વ્યક્તિ છે આટલો માલ લઈ ગઈ. પરંતુ આપણે છોકરા છે એ નાના હોય એટલા માટે આપણે એને પૈસા નથી દેતા. આપણે ખાલી એમ કહીએ કે આ દુકાનેથી આ વસ્તુ લેતા હોય તો એવો લીધેલા માલને શું કહેવાય, જાંગળ માલ છે એ કહેવાય છે. પછીનો સવાલ છે નસ મર સલગા કયા છંદનું બંધારણ છે. જો મેં આગળ કીધું ને કે આવી એક્ઝામ માટે છે છંદ, અલંકાર, સમાસ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ બધું ખૂબ મહત્વનું કે જે તમને છે એ રોકડિયા માર્ક છે ને એ અપાવી શકે. તો નસ મર સલગા એ કયા છંદનું, હરિણી છંદ છે એનું બંધારણ છે. હરિણી છંદની અંદર કેટલા અક્ષરો હોય છે, 17 અક્ષરનો મેળ હોય છે અને તેનું બંધારણ નસ મર સલગા મતલબ નગણ, સગણ અને મગણ, રગણ, સગણ, લઘુ, ગુરુ એવું થાય છે. પછીનો સવાલ છે નીચેનામાંથી વ્યાજ સ્તુતિ અલંકાર કયો છે. હવે વ્યાજ સ્તુતિ અલંકાર એટલે તો શું, પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ. હવે વ્યાજ સ્તુતિ અલંકાર એટલે વખાણના રૂપમાં નિંદા, વખાણના રૂપમાં નિંદા અને નિંદાના રૂપમાં શું કરવામાં આવે છે, વખાણ. નિંદાના રૂપમાં વખાણ કરવામાં આવે ને ત્યારે છે વ્યાજ સ્તુતિ અલંકાર થાય છે. તો હવે એવું અહીંયા ક્યાં કીધું છે તો કે આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ છે. પછી બીજું એવું કીધું છે કે નૃપો વિરમ્યા અવતો મહાલયે. પછી ત્રીજું બાપુનું હૃદય ફૂલથી એ કોમળ હતું. પછી ચોથું વદન સુધાકરને રહુ નિહાળી. તો એમાં શું આવશે, ઓપ્શન એ. શું કામે તો કે કોઈ એક વિદ્યાર્થી છે એના શું છે, એને શું કીધું કે છેલ્લા નંબરનું સ્થાન. એને કીધું એ એવું છે કે જો નિંદાઈ કરી છે અહીંયા કેટલામાં નંબરનું સ્થાન તો કે છેલ્લા નંબરનું સ્થાન. હવે એના સાથે એને શું છે, દોસ્તી થઈ ગઈ છે, એને વખાણે કર્યા છે અને નિંદાઈ કરી છે. પછીનો સવાલ છે ટચલી આંગળી પાસેની આંગળી. હવે જે આપણી ટચલી આંગળી પાસેની આંગળી કે જેનાથી આપણે શું કરીએ, બધાને ચાંદલા કરતા હોય, તો હવે એ આંગળીને શું કહેવાય તો કે અનામિકા આંગળી છે કહેવાય. હાથની 5 આંગળીની અંદર ટચલી આંગળીની અને વચ્ચેની મોટી આંગળી છે એમની, ટચલી આંગળી અને વચ્ચે મોટી આંગળી છે એની વચ્ચે આવેલી આંગળી છે એને શું કહેવાય, અનામિકા કહેવાય, કે જેને આપણે બહુ શુભ માનીએ છીએ અને એનાથી આપણે ચાંદલા કરીએ છીએ. મતલબ કે બુદ્ધિનું પૂજન છે એ આ અનામિકા આંગળીથી કરીએ છીએ. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો લેક્ચર છે એ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો અને જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો અને મેં પૂછેલો જે સવાલ છે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો એનો જવાબ અને ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.